વિદ્યાર્થી મિત્રો, હું લતીફ મલિક. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ નંબર 3ની એક્ટિવિટી નંબર 2 અને એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ કરશું. સ્ટોરી ઓફ વિનુ અને એક લેટર. ટીના રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીનાનો અભ્યાસ કરશું. જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર 3 એક્ટિવિટી નંબર 2નો અભ્યાસ કરશું. રીડ ધીસ સ્ટોરી. આ વાર્તા વાંચો. વાર્તાનું ટાઇટલ, એનો શીર્ષક છે વિનુ. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. વિનુ ઝાડ ઉપર ચડી ગયો. તો હી સેટ ઓન અ બ્રાન્ચ, અને એક ડાળી પર બેસી ગયો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, અને તે પાછી જે ડાળી પર બેઠો હતો એ જ ડાળી કાપી રહ્યો હતો. અન ઓલ્ડ મેન સો ધ બોય. એક વૃદ્ધ માણસે આ છોકરાને જોયું. હી સેડ. એણે કહ્યું, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. ઓ વિનુ, આ ડાળી કાપ નહીં. યુ વિલ ફોલ. તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. અને છોકરો વૃદ્ધ માણસ પર હસવા લાગ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે એની સલાહ માની નહીં. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ. અને એ ડાળી કાપવાનું ચાલુ રાખ્યું. કન્ટિન્યુડ એટલે ચાલુ રાખ્યું. બ્રાન્ચ એટલે ડાળી. હી ફેલ ડાઉન. ફેલ એટલે પડી ગયો. હી ફેલ ડાઉન, તે નીચે પડી ગયો. એન્ડ બ્રોક હિઝ લેગ. અને એનો પગ ભાંગી ગયો. જોયું, આપણે મોટાઓની વાત માનવી જોઈએ. હવે આપણે એક્ટિવિટી નંબર 3નો અભ્યાસ કરીએ. રીડ ધ ફોલોઈંગ લેટર. નીચેનો પત્ર વાંચો. ટીના એની બેનપણી મીનાને એક પત્ર લખે છે. ટીના એક વિલેજ ફેરની મુલાકાત લીધી હતી, એની માહિતી આપવા માટે. અને એક ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી, એની માહિતી આપવા માટેનું આ પત્ર છે. ટીના એની ફ્રેન્ડ મીનાને લખે છે. આપણે જોઈએ. જો પત્ર લખે છે. પત્રની શરૂઆત આપણે ક્યાંથી કરશું? આપણે જેને આપણે પત્ર લખતા હોઈએ એનો સરનામું આપણે ડાબી બાજુએ લખવું જોઈએ. જો હાલોલ 25 જુલાઈ 2014, 25 જુલાઈ 2014. હા, આ એનો. પછી આપણે શરૂઆત કરીએ લેટરની. તો ડિયર મીના, વહાલી મીના. હવે આ થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી જુલાઈ માટેના પત્ર માટે તને આભાર. આઈ વોઝ હેપી. હું ખુશ થઈ હતી. ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. હું ખુશ થઈ હતી શેના બારામાં? તારી તે ધોળાવીરાની મુલાકાત લીધી, એનો પ્રવાસ કર્યો, એ જાણીને મને ખુશી થઈ. આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર લાસ્ટ મંથ. મેં ગયા મહિને અલગ અલગ મેળાની મુલાકાત લીધી છે. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તને એના વિશે કંઈ કહેવા માગું છું. ફર્સ્ટ, પહેલે. આઈ વિઝિટેડ અ વિલેજ ફેર. મેં એક વિલેજ ફેર એટલે ગામડામાં મેળો હતો, ગામડાના મેળાની મુલાકાત લીધી. બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. હાલોલ અને પાવાગઢની વચ્ચે એ મેળો હતો. વિલેજ ફેરની મુલાકાત લીધી.
વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષા એટલે રિક્ષાથી ગયા હતા. There were 2 small temples outside a small village. નાનકડા ગામડાની બારે એની સીમાએ 2 નાનકડા મંદિર હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the 2 temples was full of people. Open ground એટલે ખુલ્લો મેદાન. Between ની વચ્ચે, ક્યાં કોની વચ્ચે? The 2 temples, 2 મંદિરોની વચ્ચેનો ઓપન એટલે ખુલ્લો ગ્રાઉન્ડ. was full of people, લોકોથી ભરાયેલો હતો. There were many shops. ત્યાં ઘણી બધી દુકાનો હતી. toy shops રમકડાની દુકાન, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો, એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, અને રંગબેરંગી બજાર ઘરવખરીની વસ્તુઓની હતી. હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે ઘરવખરીની વસ્તુઓ. સમ ચિલ્ડ્રન્સ વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. કેટલાક છોકરાઓ બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. તેઓ શું જોઈ રહ્યા હતા? તો એક નાનકડા પ્લેનને, રમકડાના પ્લેનને જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર, the shopkeeper was showing એટલે દુકાનદાર બતાવી રહ્યો હતો. શું? them, તેમને, the plane, પ્લેન બતાવી રહ્યો હતો તેમને. The children laughed with joy and clapped loudly. છોકરાઓ આનંદથી હસી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા જોર જોરથી. We also saw a merry-go-round. અમે શું જોયું? merry-go-round એટલે આડો ચકડો જોયો. એન્ડ અ જાયન્ટ વ્હીલ, અને મોટો ચકડોળ એટલે મોટું ચકડોળ હોય ને, જાયન્ટ વ્હીલ એને કહેવાય, એ જોયું. The merry-go-round was quite small. merry-go-round એટલે આડો ચકડોળ કેવો હતો? નાનો હતો. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. હ્યુજ એટલે મોટું, વિશાળ. અને જાયન્ટ વ્હીલ કેવું હતું? વિશાળ હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇસ. જગ્યા ઘોંઘાટથી, લોકોના અવાજથી ભરાયેલી હતી. There were many loud speakers playing film songs. ત્યાં કેટલાક ઘણા બધા લાઉડ સ્પીકર એટલે સ્પીકરમાં ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. જાયન્ટ વ્હીલ એટલે ચક્રોળમાં, ઊભા ચક્રોળમાં ઘણા બધા છોકરાઓ હતા. They were shouting in excitement. excitement એટલે ઉત્સાહ. They were shouting in excitement એટલે તેઓ ઉત્સાહથી અને આનંદથી બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અને એક અમે જોકર પણ જોયો. He was playing with 5 balls. એ એના 5 દડાઓથી રમી રહ્યો હતો. And was keeping all of them in the air. અને બધાને ઉપર હવામાં સ્થિર રાખી રહ્યો હતો વારાફરતી. It was wonderful. તે અદ્ભુત હતું. After some days, થોડા દિવસો પછી, we visited a trade fair in વડોદરા. અમે વડોદરામાં એક ટ્રેડ એટલે વેપારી મેળાની, ટ્રેડ ફેર એટલે વેપારી મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. અને તે શું હતી? સ્કૂલ ટ્રીપ હતી, શાળાની ટ્રીપ હતી. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય અ બસ. અમે ત્યાં બસથી ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. અને ત્યાં કોઈ
પ્રવેશ ફી નહોતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ. લાર્જ સ્ટોલ એટલે સ્ટોલ. આપણે વેપારીઓ પોતાની વસ્તુઓને પ્રદર્શન માટે અને વેચવા માટે એક સ્ટોલ એટલે કે દુકાન રાખે છે, એને સ્ટોલ કહેવાય. ધ હોલ ગ્રાઉન્ડ, આખો ગ્રાઉન્ડ, હોલ એટલે સંપૂર્ણ ગ્રાઉન્ડ, સંપૂર્ણ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ, સ્ટોલથી ભરાયેલો હતો. There were many stalls of electronic goods like, ત્યાં ઘણી બધા સ્ટોલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના, જેમ કે લાઇક એટલે જેમ કે ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ એટલે સંગીતની વસ્તુઓ, સંગીતને લગતી વસ્તુઓના હતા. The girl on the counters were well dressed. કાઉન્ટર ઉપર જે છોકરીઓ હતી એ સારા કપડાથી સુશોભિત હતી. They were answering the questions of visitors with a smile. They were answering એટલે તેઓ જવાબ આપી રહી હતી the questions of visitors, મુલાકાતીઓના પ્રશ્નોનો. કેવી રીતે? with a smile, અને સ્માઇલ સાથે. There was another row of stall for things, અને એક બીજી લાઈન હતી. રો એટલે લાઈન, કોની? સ્ટોલની. થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન. કોની? ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓની એક સ્ટોલની લાઈન હતી. વન સેલ્સમેન, એક સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર. એક સેલ્સમેન શું કરતો હતો? ડેમો આપી રહ્યો હતો, એટલે બતાવી રહ્યો હતો. શું બતાવી રહ્યો હતો? તો મિક્સચર ગ્રાઇન્ડરનો ઉપયોગ બતાવી રહ્યો હતો. યુઝ ઓફ મિક્સચર ગ્રાઇન્ડર. Two young women were asking him. બે સ્ત્રીઓ એને કહી રહી હતી. શું? સમ ક્વેશ્ચન એટલે પૂછી રહી હતી. શું? કેટલાક પ્રશ્નો. We went round and saw everything. અમે મેળામાં ફર્યા, બધી જગ્યાએ ફર્યા અને બધું જોયું. At the other end of the fair, અને મેળાના અંત ભાગમાં there were some fast food stall. કેટલાક નાસ્તાઓના સ્ટોલ્સ હતા. My friends ordered pizza. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા. And I ordered a glass of lassi. અને મેં એક લસ્સીનો ગ્લાસ મંગાવ્યો. We sat down for a while. અમે થોડોક સમય સુધી બેસી રહ્યા. And savored the food. અને ખોરાક માણ્યો. There were a couple of sweet shops. અને ત્યાં બે મીઠાઈની દુકાનો હતી. But we did not buy any sweets. પણ અમે એક પણ મીઠાઈ ખરીદી નહીં. We came back in the evening. અમે પાછા ફર્યા, સાંજે પાછા ફર્યા. ઓકે, I will stop now. હવે હું અહીંયા થોભું છું. Convey my regards to your parents. કન્વે એટલે પોસ્તો કરજે. શું? માય રિગાર્ડ્સ એટલે મારા પ્રણામને, મારા નમસ્તેને, મારી યાદને. હા, ટુ યોર પેરેન્ટ્સ, તારા માતા પિતાને. એટલે આખો વાક્યનો અર્થ શું થશે? તારા માતા પિતાને મારી યાદ કહેજે. યોર સિન્સિયરલી, હા, ટીના.